શરદ પૂર્ણિમાના દિવસે કરો આ 5 અચૂક ઉપાય, સુખ સમૃદ્ધિના ખુલશે દ્વાર। એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે 5 ખાસ ઉપાય કરી લો તો તમારું ભાગ્ય ચમકી જશે। તો ચાલો જાણીએ તે જ્યોતિષી ઉપાયો શું છે। 1. લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી પીપળના ઝાડ પર આવે છે। તેથી તમારે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પીપળના ઝાડની સામે કંઈક મીઠાઈ અને પાણી અર્પણ કરવું જોઈએ। 2. ચંદ્રગ્રહણથી મુક્તિ મેળવવાનો ઉપાય। જો કુંડળીમાં ચંદ્રગ્રહણ હોય તો તેને દૂર કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ છે। આ દિવસે ચંદ્ર સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ અથવા લોકોને સાર્વજનિક દૂધ વહેંચવું જોઈએ। તમારા પર નારિયેળ ઉતારીને તેને કોઈ વહેતી નદીમાં પ્રવાહિત કરવા જોઈએ। 3. ચંદ્ર દોષ દૂર કરવાનો ઉપાય। શરદ પૂર્ણિમાના દિવસે ધાબા કે ગેલેરીમાં ચાંદનીના અજવાળામાં ચાંદીના વાસણમાં દૂધ મૂકવામાં આવે છે। પછી તે દૂધ ભગવાનને નૈવેદ્ય ધરાવ્યા પછી પીવામાં આવે છે। આ દૂધનું સેવન કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે। 4. સફળ દાંપત્ય જીવન માટે। એવું કહેવાય છે કે સફળ દાંપત્ય જીવન માટે પતિ પત્ની બંનેએ પૂર્ણિમાના દિવસે ચંદ્રને દૂધ અર્પણ કરવું જોઈએ। તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા જળવાઈ રહે છે। 5. સુખ સમૃદ્ધિ હેતુ તમારે કોઈ પણ વિષ્ણુ લક્ષ્મી મંદિરમાં જઈને અત્તર અને સુગંધિત અગરબત્તીઓ અર્પણ કરવી જોઈએ અને ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી લક્ષ્મીને તમારા ઘરમાં કાયમી નિવાસ કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ।